મેઘરજ પોલીસ સ્ટેશનમાં મારામારી બાબતે જામીન માંગની ફરિયાદ. અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકાના મુળસી ગામના અને મજૂરી કામ માટે બોઠીવાડા ગામે ગયેલ ડામોર ભલાભાઈ પૂંજાભાઈ સાથે મુળસી ગામના ડામોર ભરતભાઈ હીરાભાઈ, ડામોર રમેશભાઈ ભરતભાઈ, ડામોર કાળુભાઈ ભરતભાઈ અને રેસીબેન ભરતભાઈ ઝઘડો કરી પથ્થરોનો ઘા કરતા ફરિયાદીને ઈજા પહોંચી, જેથી મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પામી હતી. જેથી 4 આરોપીઓને સામે ગુનો દાખલ કરી જામીન પર છોડવામાં આવ્યા. આરોપીઓ જામીન પર છૂટ્યા બાદ બીજા દિવસે ફરિયાદીને ધમકીઓ આપતા જણાવેલ કે અમે તમને જાનથી મારી નાખીશું અને તમારા ઘરને આગ ચાંપી દઈશું. ત્યારબાદ ત્રીજા દિવસે ફરિયાદીના ખેતરમાં ઢોર પેસી ગયેલ, જેને કાઢવા માટે ફરિયાદીના દીકરાની સગર્ભા પત્ની ઢોર હાંકવા માટે ગયેલ, જ્યાં આરોપીઓ આવી પહોંચેલ અને ગળદાપાટુનો માર મારેલ, જેના કારણે સગર્ભાના બાળકની ઈજા પહોંચી હતી. છતાં આરોપીઓને સંતોષ ન થતાં રાત્રે પણ આરોપીઓ ફરિયાદીના દીકરાને રાત્રે 9 વાગે ખેતરમાં ઢોર હાંકવા માટે ગયેલ, તેને પણ લાકડીઓ લઈ મારવા દોડેલ, જેથી ફરિયાદીએ આ જામીન પર છૂટેલ આરોપીઓ પર જામીન ભંગની ફરિયાદ નોંધાવી છે. રિપોર્ટર દિનેશ પટેલ, અરવલ્લી.